2024નું મિત્રો યુટ્યુબે સરસ મજાનું એક અપડેટ આપ્યું હતું યુટ્યુબ શોપિંગને લઈને. માત્ર તમારા વિડીયોની અંદર કોઈ પ્રોડક્ટ હોય એને ટેગ કરવાની અને લોકો તમારી લિંકથી બાય કરે તો તમને એનું કમિશન મળે. તો હકીકતમાં આ કેટલું યુઝફુલ હતું અને આનાથી શું હકીકતમાં અર્નિંગ થવાની હતી કે નથી થવાની, ટૂંકમાં જોઈને આપણે ટેગ કરીએ, લોકો આપણું લિંકથી કોઈ પ્રોડક્ટ ખરીદે તો આપણને એના પૈસા કમિશન મળે કે નહીં. ઘણા બધા વિડીયો તો બને નહીં પણ કોઈને કેટલી અર્નિંગ છે એવું ઘણા બધા કોઈ કીધું નથી. તો એને લઈને આપણે મિત્રો વિડીયો બનાવ્યો છે. જુઓ, સાઈડમાં સ્ક્રીન પણ જોવા મળી જાય છે. હું તમને લાઈવ બતાવીશ. મેં મારા વિડીયો હતા એમાં અમુક પ્રોડક્ટને ટેગ કરી હતી અને એ પ્રોડક્ટ તો નથી ખરીદી, પણ એની જગ્યાએ કંઈક બીજી પ્રોડક્ટ ખરીદી છે તો એનું કંઈ કમિશન મને મળ્યું છે કે નથી મળ્યું. તો આપણે વિડીયોને શરૂ કરીએ. સાઈડમાં તમને સ્ક્રીન જોવા મળશે. તો જુઓ, સૌથી પહેલાં હું મારો યુટ્યુબનો સ્ટુડિયો ઓપન કરું છું. જુઓ તમે, થોડુંક નેટવર્ક ઓછું આવે છે. અને મિત્રો આપણે મોનેટાઇઝેશન સેક્શનની અંદર જઈશું ત્યારે આપણને એ ઓપ્શન જોવા મળશે, ટૂંકમાં કે શોપિંગનું. તો જોશો મિત્રો તમે અહીંયા થોડુંક છે ને હાઇલાઇટ કરી દઉં છું. જુઓ, અહીંયા શોપિંગનો એક ઓપ્શન છે. ત્યાંથી મિત્રો આપણે એમાં ચેક કરીએ અને જોઈએ કેટલી અર્નિંગ થઈ છે. જુઓ મિત્રો, આ ઓપ્શન ઇનેબલ કરવા માટેના ઘણા બધા ક્રાઇટેરિયા હોય છે. હું તમને આના અર્નિંગ દેખાડું એ પછી કહું છું અને શીખવી કે કઈ રીતનું તમારે આનો યુઝ કરી અર્નિંગ તમે કરી શકો. એક્સ્ટ્રા અર્નિંગ છે. જો તમારો મોનેટાઇઝ થઈ જાય ચેનલ તો તમારે વિડીયોની ઉપર એડ આવે એની અર્નિંગ, પછી તમે શોર્ટ વિડીયો અપલોડ કરતા હોય તો એનાથી પણ અર્નિંગ થતી હોય છે. મેમ્બરશિપ હોય છે, તમારી કોઈ મેમ્બરશિપ જોઈન કરે તો એનાથી થાય. તમને કોઈ ગિફ્ટ આપે સુપર્સ, પછી કોઈ બ્રાન્ડેડ કન્ટેન્ટ હોય જે કે મોટી કંપની સાથે કોલેબરેશનનું હોય તો એ પણ હોય છે. ઘણા રીતે હોય. એમાંથી શોપિંગની અંદર સરસ મજાનું અપડેટ યુટ્યુબે આપ્યું હતું અને અફિલિએટ જેવું કંઈક હતું તો કમિશન મળે ટૂંકમાં આપણે વસ્તુને વેચાવાની. તો એમાં આપણે ક્લિક કરીએ અને તમે જોશો તો જુઓ 817 રૂપિયાની મિત્રો મારે અર્નિંગ થઈ છે. આમાં મિત્રો મેં કાંઈ નથી કર્યું. માત્ર ને માત્ર જે પણ વિડીયો હતા અમુક એમાં પ્રોડક્ટની લિંક ટેગ કરી દીધી, ખાલી અમુક પ્રોડક્ટ. હવે એ પ્રોડક્ટ જે મેં ટેગ કરી હતી એ પ્રોડક્ટ તો કોઈ ખરીદી નથી, એની જગ્યાએ કોઈ બીજી પ્રોડક્ટ ખરીદી લીધી. હું તમને બતાવું કે કઈ પ્રોડક્ટનું મને કેટલું કમિશન મળેલું છે. જોઈએ ટોટલ કેટલા રૂપિયાની સેલ થઈ છે, કેટલા ઓર્ડર આવ્યા છે અને શું થયું છે. થોડુંક નેટવર્ક ઓછું હાલે છે, મારે પ્રોબ્લેમ રહેશે મિત્રો. કાંઈ વાંધો નહીં, તમે વિડીયોને લાઇક કરી દેજો. હવે જુઓ મિત્રો, અહીંયાથી તમે જોશો તો ટોટલ મિત્રો 10,000 રૂપિયાની સેલ આવી છે. જુઓ, 10,000 રૂપિયાનું અને એસ્ટિમેટેડ રેવન્યુ 817 રૂપિયા છે. હવે જોઈએ તો 6 ઓર્ડર મળ્યા છે મિત્રો. 6 લોકોએ ઓર્ડર કર્યા છે. ટૂંકમાં મેં જે વસ્તુ ટેગ કરી હતી એમાંથી 6 લોકોએ ખરીદી કરી છે. અને ક્લિક તો બહુ મિત્રો ઘણા બધા લોકોએ કર્યું છે. જુઓ તમે, 1800 લોકોએ લિંક ઉપર ક્લિક કરી વેબસાઇટની વિઝિટ પણ કરી છે, ફ્લિપકાર્ટ, મિંત્રા. પણ એમાંથી કોઈએ માત્ર 6 જણા છે એવા જેને ઓર્ડર કર્યો છે અને વસ્તુ પસંદ આવી છે. બાકી લોકો ઓનલાઈન ઓર્ડર કરતા હોય નોર્મલી પણ કરી લેતા છે. જુઓ હવે કઈ પ્રોડક્ટમાંથી મને કેટલા રૂપિયા ક્યાંથી મળેલા છે તો અહીંયા બતાવી છે. જુઓ, એક આ ફોલોઝોય 12 વોલ્ટની મોટર છે, હાથમાં પકડવાની એવી. એમાં મિત્રો 641 રૂપિયા મળ્યા છે. પછી આ કંઈક આ વુમન્સ પ્રિન્ટેડ જે પણ હોય એમાંથી 70 રૂપિયા મળ્યા છે. પછી કુચીપુ ટ્રેક આ કંઈક નવીન છે, 54 રૂપિયા. કોઈ કે બૂટ મગાવ્યા, જુઓ એમાં 43 રૂપિયા મળ્યા. કોઈ કે ગાડી મગાવી હતી એમાં ખાઈને મળ્યું. પછી ફોલોઝોય સોલાર પંપ મગાવી, અમારી કાંઈ નહીં મળ્યું. તો કેમ ન મળ્યું કંઈ ખબર નહીં, પણ આમાંથી એટલું કમિશન મળ્યું મિત્રો. તો સારું કહેવાય, આ વસ્તુમાંથી સારું કમિશન મળી ગયું. 600 રૂપિયા મળ્યા એટલે તમે વિચાર કરી શકો છો, સારું કહેવાય છે. હવે આમાંથી જો મિત્રો, આ એકી પ્રોડક્ટ મેં ટેગ નહોતી કરી. આમાંથી મિત્રો મેં આ પ્રોડક્ટ ટેગ કરી હતી. આ જે ફોલોઝોય મોટર છે એને ટેગ કરી હતી, પણ એ નથી, એ મંગાવેલી છે, ઓર્ડર એક કરેલો છે કોકે, પણ એમાંથી કમિશન ન મળ્યું. એની જગ્યાએ આ કોકે નવીન કરી લીધેલ લાગે તો એનું મળી ગયું. એટલે આમાંથી બીજું કે મેં કંઈ ટેગ કરેલું હતું. મેં તો માયક આવે છે, ટ્રાયપોડ આવે છે, એ વસ્તુ ટેગ કરી હતી મારા વિડીયોની અંદર, છતાં પણ અલગ રીતથી મળ્યું છે. તો સારું કહેવાય છે. આ 800 રૂપિયાની અર્નિંગ તો થઈ છે. એટલે આ જે અપડેટ છે એ સારું છે. ટૂંકમાં તમે એનો લાભ લઈ શકો છો. એને ઓન કઈ રીતનું કરવું એનો વિડીયો આપણે બનાવેલો છે, આપણી ચેનલમાં મળી જશે. તમે વિઝિટ કરી શકો છો. ચેનલ જશો તો બીજો ત્રીજો ચોથો વિડીયો હમણાંનો લેટેસ્ટ વિડીયોની અંદર મળી જશે કે કઈ રીતનું ઓપ્શન મળશે, કઈ રીતનું ઓન કરવો એ તમને મળી જાય. પણ હવે વાત આપણે કરતા કે ચાલો પૈસા તો મળે છે, રેડી. તો આ ઓપ્શન મિત્રો ખાસ જેને 10,000 સબસ્ક્રાઈબ હોય અને ચેનલ મોનેટાઈઝ હોય અને તમે કોઈ ખુદના વિડીયો બનાવતા હોય તો તમને આ શોપિંગનો ઓપ્શન મળશે. જુઓ, શોપિંગનો ઓપ્શન જનરલી બધાને મળશે, પણ જોઈન અફિલિએટનો ઓપ્શન નથી આપ્યો.
એટલે ખાસ યાદ રાખવાનું, જેને 10,000 પ્લસ સબસ્ક્રાઈબ હોય અને સારા વ્યૂ આવતા હોય તો આનો લાભ લેવો જોઈએ. તમારે કાંઈ કરવાનું જ નથી, ખાલી વિડીયોમાં અમુક પ્રોડક્ટને ટેગ કરી દેવાની છે જે ટ્રેન્ડિંગ ઉપર હાલતી હોય છે, તમને ખબર હોય કે આ લોકો અટ્રેક્ટ થશે આનાથી, એવી ટ્રેક કરી દો. હવે એ ખરીદે કે ના ખરીદે, એની જગ્યાએ બીજી વસ્તુ ખરીદે તો પણ કમિશન તમને મળી જશે. હું તમને બતાવું, તમારે કન્ટેન્ટ ઉપર જવાનું છે, જે પણ વસ્તુ હોય છે એને તમારે ટેગ કરવા માટે અહીંયા કન્ટેન્ટ લખેલો ત્યાં જવાનું છે મિત્રો. થોડુંક YT સ્ટુડિયોનું અપડેટ બદલી ગયું છે. અહીંયા વ્યૂ ઉપર ઓલ ઉપર કરવાનું છે. લોંગ વિડીયો અને શોર્ટ વિડીયો બંનેમાં તમે કરી શકો છો, કોઈ ટેન્શન નથી. અને સારો આ મારો હમણાંનો જ વિડીયો છે, આની ઉપર તમારે જે પણ વિડીયો હોય એ વિડીયો ઉપર ક્લિક કરવાનું છે. માની લો અમુક વિડીયો હોય છે એમાં 5-10 વ્યૂ આવતા જ હોય છે 60 મિનિટે, તો એવા વિડીયોમાં ટેગ કરી દેવું અને નવા વિડીયો મૂકો. એમાંય તમારે અહીંયા જો આપવાનું છે, સિસ્પેન ઉપર આપવાનું છે. સિસ્પેન ઉપર આપી તમારે એની ઉપર ટિક કરી પછી જુઓ તમને હું કહું થોડુંક, હા અહીંયા જુઓ તમારે અહીંયા જો ટેગ પ્રોડક્ટ લખેલું છે, ટેગ પ્રોડક્ટ, તો ત્યાં તમારે મિત્રો ક્લિક કરવાનું છે ટેગ પ્રોડક્ટ ઉપર. મેં 2 પ્રોડક્ટ ટેગ કરેલી છે, કઈ કરેલી છે તો મને નથી ખબર, આ કંઈક નવીન છે. જે કરવું હોય તમારે અહીં સર્ચ કરવાનું છે. માની લો કે આપણે શું સર્ચ કરવું, ચૂઝ કેમ લખાય હા રેડી છે, ઇંગ્લિશ તો મને આવડે છે. તો જો મિત્રો આ 6,000 રૂપિયાના ચૂઝ છે, એમાં મિત્રો 11% કમિશન મળે. એટલે 6,000ના 11% કરશો એટલું કમિશન તમને મળી જશે. જો આ કોઈ વ્યક્તિ 6,000 રૂપિયાનો ઓર્ડર કરશે અને એ પેમેન્ટ કરી દેશે, મર્ચન્ટને પેમેન્ટ મળી જાય, પછી રિટર્ન નહીં કરે તો તમને પૈસા તમારા એડસની અંદર જમા થઈ જશે. તો હું સારો આ એક પ્રોડક્ટને ટેગ કરી દઉં છું, પછી એક આપ કરી દો. આમાં 15% કમિશન છે. જુઓ આ મિંત્રા ઉપર મળે છે 15% કમિશન, સારું કહેવાય છે. એક પ્રોડક્ટ આને ટેગ કરી દઉં છું. પછી મિત્રો તમારે અહીંયા જો ખબર તો અહીંયા ડન ઉપર આપવાનું છે. આ ડન છે ને ત્યાં તમે ક્લિક કરી દો એટલે તમારી પ્રોડક્ટ ટેગ થઈ જશે. બહુ ઇઝી છે, કાંઈ કરવાનું નથી અને સેવ આપી દો. હેડી આપણું કામ થઈ ગયું. હવે હું તમને બતાવું કેવું બતાય છે. આ વિડીયો ઉપર જાવશું, હું વિડીયોને સાયલન્ટ કરી દઉં છું મિત્રો અને બતાવું. થોડુંક નેટવર્ક બહુ ખરાબ હાલે છે અને હમણાંથી વિડીયો પણ નહોતો અપલોડ કર્યો, ફોન ખરાબ થઈ ગયો એટલા માટે. ચાલો મિત્રો જુઓ, હવે કોઈકને એમ લાગ્યું કે આ વિડીયો જોવે છે તો આ નવીન શું આવ્યું છે, આ કંઈક નવીન લાગે છે, હાલો એની અડી કોઈ કામ કરવા માંડે તો હવે લિંક દેખાડી દે. જો આવી રીતની છે અને કોઈકને એમ થાય કે આ બૂટ લાગે છે, હાલો ચેક કરી કેવા બૂટ છે, તો કોઈ કામ જાહે એની ઉપર અને પસંદ આવશે કે ભાઈ બૂટ છે તો એ ડાયરેક્ટ ફ્લિપકાર્ટમાં આવી જાય. એટલે ઓરિજિનલ વેબસાઇટ છે, કાંઈ ટેન્શન નથી. ને જો મજા આવી જાય કે આ બૂટ સારા છે, હાલો મંગાવી લઈએ, તો એ આમ કરતાં જો મંગાવી લઈએ તો તમને એનું 15% કમિશન મળી જાય અને એને શોપિંગ થઈ જાય. સો કદાચ એ બૂટ ન મગાવે, એની જગ્યાએ એને બીજું કંઈક પસંદ આવી જાય, લાલ કલરના બૂટ પસંદ આવી જાય, અથવા એને બીજું ગમે મગાવે, એને માની લો કે એને તો ભાઈ આવું કંઈ ચૂઝ બ્યુઝ નથી મગાવ્યા, એની જગ્યાએ એને તો કંઈક કાનમાં સાંભળવાના એરબડ મગાવી લીધા તો પણ કમિશન મળશે મિત્રો. યુટ્યુબવાળા આપે છે એટલે કંઈ ટેન્શન નથી. કાં ઘડિયાળ મગાવી લીધી તો એવું રીતનું છે. તો આનો લાભ લેવો જોઈએ, મારું કેવું એમ છે. અર્નિંગ થાય છે, મારે ખુદ અર્નિંગ થઈ છે, તો તમને ખબર તો પડી ગઈ. 800 રૂપિયા સારું જ કહેવાય છે. મેં કાંઈ નથી કર્યું, મેં કોઈને કીધું નથી કે ભાઈ મારી લિંકથી તમે આ ખરીદો, આ કરો તે કરો, કાંઈ કીધું નથી. ઓટોમેટિક લોકોએ ક્લિક કર્યું ને બાય કરી લીધું, તો કમિશન મળી ગયું છે. તો આનો લાભ લેજો અને સારી વસ્તુ છે, એક્સ્ટ્રા અર્નિંગ સ્ત્રોત કહેવાય છે. તો ઘણા બધાને આવું કંઈ ખબર ન હોય, કેમ કે આવા વિડીયો બહુ ઓછા જોતા હોય, બસ વિડીયો બનાવતા હોય પણ જે કંઈક શીખવાનું હોય એમાં બહુ ઓછું જોય. જ્યારે ભીં પડે ત્યારે લોકો સર્ચ કરતા હોય છે વિડીયો કે યુટ્યુબ ચેનલ ડિમોનેટાઇઝ થઈ જાય, કોપીરાઇટ આવી જાય, સ્ટ્રાઇક આવી જાય, એવા લોકો સર્ચ કરે. ત્યાં સુધી મિત્રો કાંઈ સંભાળ ન લે, કંઈ વાંધો નહીં, એ તો એનો પ્રશ્ન છે. હું જે પસંદ આવે એ જોવું જોઈએ. તમને વિડીયો ગમે તો લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ સિવાય કોઈ બીજો પ્રશ્ન હોય તો ઇન્સ્ટાગ્રામમાં વિનોદ ફાર્મર સર્ચ કરજો અને એમાં મેસેજ કરી દેજો. જેટલી મને ખબર છે એટલે તમારા પ્રોબ્લેમ સોલ્વ કરવાની કોશિશ કરી નાખીશ.